ના મનાવો યે। તો આજે આપણે બનાવવાના છે ગામડામાં બનતા દેશી સ્વાદ સાથે દેશી રીતે ચૂરમાના લાડવા, એ પણ પરફેક્ટ માપ સાથે। તમે પહેલી વાર બનાવતા હશો ને તો પણ તમને આવડી જશે। તો એના માટે પહેલાં આપણે એક તપેલીમાં 1 લોટો પાણી લેશું અને ગરમ થવા મૂકી દઈશું ચૂલા પર। આજે આપણે નિવેદ માટે લાડવા બનાવીએ છીએ। એના માટે આપણે અહીંયા ઘઉંનું ભેડકું લીધું છે, જે લાડવા માટે આપણે દળાવીએ છીએ એ જ 2 વાટકી જેટલું આપણે અહીંયા લેશું। દરેક ગામડામાં અષાઢી બીજના દિવસે નિવેદ કરવામાં આવે છે। જેટલા પણ મંદિર હોય છે, માતાજી દાદા, એના નિવેદ કરવામાં આવે છે। તો લાપસી, લાડવા, ખીરજ એવું બધું બનાવતા હોઈએ છીએ। ઘણા વ્યુઅર્સની કમેન્ટ હોય છે કે જૂની જૂની રેસીપી ગામડાની જે હોય છે અમને જોવી બહુ ગમે છે, તો તમે અમને શીખવાડજો, અમને શીખવી છે। એટલે કીધું ચાલો આપણે હવે આપણે બનાવીએ। તો આપણે લોટ ચાળી અને એમાં 1 વાટકી જેટલી તેલ, આપણે શાકમાં જે તેલ યુઝ કરીએ છીએ એ તેલનું મોણ આપશું। અને હવે આપણે લોટમાં તેલને બરાબરથી ભેળવી લેશું। અહીંયા તમારે હાથમાં લોટ લઈ અને ભેગો કરીને ચેક કરવાનું છે કે મોણ બરાબર છે કે નહીં। જો આ રીતનો લોટ બધો ભેગો થઈ જાય ને તો આપણો મોણ બરાબર છે, અને જો ન થાય તો થોડું મોણ તમે એડ પણ કરી શકો છો, ઓછું લાગે તો। અને હવે થોડું થોડું પાણી એડ કરી અને આપણે મસળીને પીંડિયા વાળી લેશું। હવે અહીંયા પીંડિયા અમારા સાસુમાં જ દર વખતે વાળે છે, તો મને કે લાવ હું વાળી દઉં છું, એટલે અમે બે મળીને પીંડિયા બનાવીએ છીએ। તો જો આ રીતે થોડુંક પાણી નાખી અને આપણે એને ખાલી ભેગો જ કરવાનો છે, લોટને બાંધવાનો નથી અને બહુ કઠણ રાખવાનું છે। અને હાથમાં લઈ અને આંગળી અને મુઠ્ઠીની મદદથી પીંડિયા વાળવાના છે, અને એકદમ પાતળા વાળવાના છે, જાડા જાડા નથી બનાવવાના। અને હવે અહીંયા આપણે કઢાઈમાં તેલ ગરમ થવા રાખી દઈશું। અહીંયા પીંડિયા વાળવાની ખૂબી છે, બહુ તમે જાડા પીંડિયા વાળશો ને તો એ અંદરથી કાચા રહેશે અને બહુ તળાશે નહીં સારા। એટલે પીંડિયાને હંમેશા પાતળા જ દબાવીને કરી લેવાના। એટલે પીંડિયા જો પાતળા હશે ને તો સરસ થશે। નાના મોટા જેવડા તમે કરો એવડા, પણ પીંડિયાને હંમેશા છીપતરા કરવાના અને કઠણ લોટ રાખવાનો, પાણી વધારે નાખીને ઢીલા નહીં કરવાના। અને એને તળવામાં પણ તેલ આપણે બહુ ફૂલ નથી રાખવાનું, મીડિયમ ગરમ થઈ જાય ને એટલે પીંડિયા આપણે ઉમેરી દેવાના છે, અને મીડિયમ તાપે આપણે એને પકાવવાના છે। જો ફૂલ તાપ ને ફૂલ તેલ હશે તો પીંડિયા બધા બળી જશે અને ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે। લાડવા બનાવવામાં મેઇન ખૂબી પીંડિયાની જ છે। જો પીંડિયા સારા બનશે ને તો લાડવા સરસ બનશે। અને તળીએ તરત જ થોડી થોડી વારે ફેરવતું રહેવાનું છે, એક સાઈડ બળી જશે નહીંતર પીંડિયા। થોડી વાર માટે આપણે ધીમા તાપે ફેરવતા રહેવાનું છે પીંડિયાને, અને પકાવવાનું છે। બસ અંદરથી કાચા ન રહે ને બહારથી એકદમ સરસ લાલાશ જેવા હોય ને એવા પીંડિયા આપણે તળવાના છે, એટલે લાડવા બહુ જ સરસ બનશે। સ્વાદમાં તરત જ ફેર પડી જાય। જો તમે કાચા પીંડિયા અંદરથી રાખશો, બહારથી પણ વ્હાઈટ હશે, તો એ આપણે ઘીને ગોળ મિક્સ કરીને લાડવા કેમ બનાવ્યા હોય એવા લાગે। ખાંડણીનો જે દસ્તો છે ને એનાથી જ ખાંડી લઈશું। આ રીતે ખાંડીને કરવાથી ચૂરી થોડીક જાડી થાય છે લાડવાની, એટલે લાડવા સરસ બને છે। અમે તો આ રીતે ખાંડીને જ બનાવી છે ચૂરી। પહેલાં ખાંડી લઈ બધા, અને ગરમા ગરમ પીંડિયા હોય ને ત્યારે જ ખાંડી લેવાના। ઠંડા થશે ને તો થોડુંક તમને કેવડાવશે, મહેનત વધારે કરવાની થશે। આ રીતે ખાંડીને હાથેથી, બે હાથેથી થોડીક વાર મસળી અને પછી ઘઉં ચારવાનો જે આપણે ચાયણો આવે છે એ ચાયણામાં ચારી લેશું। આનાથી શું થશે, આપણી ચૂરી એકદમ જાડી અને સરસ આવશે। આપણે મિક્સરમાં જે ચૂરી બનાવી છે એ ચૂરી એકદમ ઝીણી લોટ જેવી આવે છે। એનાથી શું થશે કે લાડવાનો સ્વાદ એકદમ ફરી જશે। આ જે જાડી ચૂરીવાળા લાડવાનો સ્વાદ આવે ને એ ઝીણી ચૂરીથી સ્વાદ ન આવે। એટલે ગામડામાં તો બધા આ રીતે જ બનાવતા હોય છે લાડવા। તો ખાંડી અને આપણે ચાયણીમાં ચારી લઈશું। અને જો તમારે અહીંયા 20-30 માણસનું વધારે લાડવા બનાવવા હોય તો તમે અહીંયા એક થેલી લઈ લેવાની કપડાની, અને એમાં બધા પીંડિયા નાખી અને ધોકાથી થોડીક વાર ધોકાવી નાખવાનું, અને પછી આ રીતે ચાયણામાં ચારી અને ચૂરી બનાવી લેવાની। અને પછી જે ગોગળા વધે, જે ખંડાય નહીં ને ચરાય નહીં, એ થોડાક ગોગળા વધે એને આપણે મિક્સરમાં પીસી લેવાના। જો કેવી સરસ જાડી ચૂરી બની છે આપણી। આ ખાવામાં બહુ મજા આવે છે લાડવામાં। તો હવે આપણે આ જે ગોગળા થોડાક છે એ મિક્સરમાં પીસી લેશું।
થોડોક લોટ ઝીણો હોય તો હાલે. જો આ રીતના આપણે થોડોક ઝીણો લોટ છે એટલે ઓલો જાડી ચૂરી અને આ ઝીણી ચૂરી મિક્સ કરશું એટલે સરસ ચૂરી થઈ જશે આપણી, અને લાડવાનું ટેક્સચર બહુ સરસ આવશે, ખાવામાં પણ સારું લાગશે અને દેખાવમાં સારું લાગશે. તો તમે પણ આ વખતે લાડવા બનાવો ને ત્યારે આ રીતે જ બનાવજો, અને મને કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો પણ ખરા કે તમારા લાડવા કેવા બન્યા, અને હાલ અમે પણ લાડવા કેવા બનાવ્યા એ બી કહેજો. તો હવે આપણે અહીંયા પાઈ બનાવી લેશું. એના માટે આપણે અહીંયા 2.5 ચમચા જેટલું ઘી નાખશું. જો તમે પહેલી વાર બનાવતા હોય ને આ રીતે લાડવા, તો તમે ઘી વધારે ના નાખતા, ઘી થોડુંક ઓછું થશે ને તો હાલશે, પણ જો વધારે નાખશો ને તો લાડવા મોરા પડી જાય છે વધારે ઘીથી, એટલે માપે જ ઘી નાખવાનું. હવે અહીંયા આપણે ગોળ જે લોટનો માપ લીધો છે ને એ પોણી વાટકે થાય ને એ રીતનો ગોળ નાખ્યો છે માપમાં. બાકી તો ગોળ બધાના ઘરે મોરો મીઠો અલગ અલગ સ્વાદમાં હોય છે, અને લાડવા પણ અલગ અલગ સ્વાદમાં ખવાતા હોય છે. તો જે રીતનું ગોળ જોઈએ એ રીતનું નાખી અને તરત જ ઘીમાં મિક્સ કરી અને આપણે ઉતારી લઈશું. અને જો તમારે આ રીતે પાઈ ના કરવી હોય ને ઘી નીચે ઉતારીને પછી ગોળ એમાં મિક્સ કરીને પછી તમે ચૂરીમાં એડ કરશો ને તો પણ હાલશે. હવે આપણે અહીંયા ચમચાથી થોડીક વાર મિક્સ કરી લઈશું. અત્યારે બહુ ગરમ ગરમ હશે ચૂરી એટલે હાથ તો ઓડાળાશે નહીં, તો થોડીક વાર ચમચાથી ફેરવશું એટલે ઠંડી થઈ જશે ચૂરી, અને મિક્સ કરી લઈશું બરાબર. હવે અહીં થોડાક કાજુ બદામ લઈશું, એ ખાંડણીમાં ખાંડી અને આપણે ઉમેરશું. જો તમારે અહીંયા દ્રાક્ષ છે કે પછી જાયફળ છે એ ખાંડીને એડ કરવું હોય તો એ નાખી શકો, એલચી નાખી શકો. અને અહીંયા આપણે ગુંદ પણ તળીને એડ કરી શકાય. આપણે અહીંયા ગુંદ નથી નાખ્યો, ગુંદવાળા લાડવા પણ આપણે બનાવીએ છીએ, પણ અહીંયા છોકરાઓને થોડાક ઓછા ભાવે છે ગુંદવાળા લાડવા, એટલે આપણે સાદા લાડવા બનાવ્યા છે. અને હવે લાડવા વારી લેશું. ખોબામાં ચૂરી લઈ અને બીજા હાથના મદદથી આપણે ગોલ ગોલ વજન દઈ અને લાડવા વારશું, એટલે લાડવો આપણો છૂટો નહીં પડે. જો ઢીલા ઢીલા હાથે ફોરા ફોરા હાથે તમે લાડવો વારશો તો એ લાડવો તરત તૂટી જશે. એટલે થોડુંક વજન દઈ અને સરસ ગોળ ગોળ આપણે બનાવશું લાડવા. અહીંયા જો કે લાડવા વારતા તો બધાને આવડતા હશે, પણ જેને એને આવડે પહેલી વાર બનાવતા હશે એ પણ મારા ખ્યાલથી આ વિડીયો એને પણ હેલ્પફુલ બન્યો હશે. તો બસ તૈયાર છે આપણા ચૂરમાના લાડવા, અને બનાવશું દાળ ભાત ને બટેકાનું શાક ને રોટલી. મસ્ત આપણી ગુજરાતી થાળી આજ તૈયાર છે. તો કેવા લાગ્યા તમને લાડવા એ કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર કહેજો, અને તમે પણ બનાવીને જરૂર ટ્રાય કરજો. તો ચાલો આગળ મળશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે, અને તમારે કઈ રેસીપી આગળ જોવી છે એ પણ મને કમેન્ટ સેક્શનમાં લખીને કહી શકો છો. આવજો, બાય બાય, ટેક કેર.